વુમન્સ ડે નિમિત્તે વેસુ ખાતે આવેલ નિયોન બેન્ક્વેટ હોલમાં રૂ સ્ટેપ અપ ડાન્સ એકેડમી અને ફિટનેસ એકેડમી દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન રૂ શેખ અને પ્રિન્સ રાઠોડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ અને મહિલાઓના આરોગ્ય અને ફિટનેસ બાબતે માસ્ટર ટિપ્સ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરતના એક્સ મેયર હેમાલીબેન બોઘાવાલા તથા પૂજા વ્યાસ અને આરજે વીર મૃણાલ શુક્લા જેવા નામાંકિત મહેમાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લગભગ 150થી વધુ મહિલાઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાથોસાથ ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો આપણા દેશમાં સ્ત્રી એટલે શક્તિનું રૂપ, અને જ્યારે આટલી બધી શક્તિઓ ભેગી કરી અને અહીંયા આટલો અદ્ભુત કાર્યક્રમ થતો હોય તો यहाँ रहना तो बनता है भाई. मतलब એક પુરુષ તરીકે અહીંયા આવીને મને પહેલા એમ ઇનસિક્યોરિટી ફીલ થવા માંડી કે આ બધી છોકરીઓ મળીને મારે ના મને જોક્સ અપાર્ટ, પણ એ લોકોએ બહુ પ્રેમ વરસાવ્યો અને દરેક રૂપમાં એ લોકો પ્રેમ વરસાવતા પણ રહ્યા છે. જે રીતે મેં એ લોકોને પણ કીધું, થેન્ક યુ સો મચ આ દુનિયાની દરેક સ્ત્રીઓને કે જે અમારા જીવનમાં એક દીકરી તરીકે, એક પત્ની તરીકે, એક ફ્રેન્ડ તરીકે, એક મા તરીકે દરેક રૂપમાં અમારી સાથે તમે જ્યારે છો ત્યારે જ અમે કંઈક છીએ આજે. તો અમને સંપૂર્ણ શિવ બનાવવા માટે દરેક દુર્ગાઓનો હું આરજે વીર આભારી છું. થેન્ક યુ સો મચ એન્ડ हैप्पी विमेंस डे, સાથે જ हैप्पी महाशिवरात्रि. मेरा नाम है निशा शाह और मैं आज वुमेंस डे के दिन पे वुमेन अवेयरनेस के बारे में कुछ कहना चाहती हूँ. आज जो हमारी वुमेन्स है, चाहे वो 30s में है या 40s में है या 50s में है, मैं सभी को एक बात कहना चाहती हूँ, डियर कोई भी चीज़ स्टार्ट करने के लिए कोई एज बार नहीं होता है. आप कोई भी एज में अपना जो भी मन का ड्रीम्स है उसे फुलफिल कर सकते हो, उसे चेस कर सकते हो, क्योंकि आज के ज़माने में इतने अच्छे अपॉर्चुनिटीज़ है जिससे आप अपने मन चाहे सपने, मन चाहे आइडेंटिटी को पा सकते हो और अपना नाम, अपनी आइडेंटिटी खुद बना सकते हो. और मैं कहना चाहती हूँ कि आज जो हम यहाँ पे इकट्ठे हुए हैं रिगार्डिंग वुमेंस डे सेलिब्रेशन, तो हमारा रू स्टेप अप एवरी ईयर फॉर वुमेन स्पेशली ऑर्गेनाइज करता है वुमेंस डे पार्टी टू सेलिब्रेट, टू रिकॉग्नाइज देयर एंड अप्रिशिएशन देयर एफर्ट्स टुवर्ड्स आवर रू स्टेप अप. थैंक यू सो मच.